નમસ્કાર મિત્રો, જોડણીનો એક સરસ મજાનો નિયમ છે કે 3 અક્ષરના શબ્દમાં એટલે આપણે 3 અક્ષરનો શબ્દ લખીએ. જીવન 3 અક્ષરના શબ્દમાં બીજો અક્ષર લઘુ હોય. અહીંયા પહેલો અને બીજો અક્ષર કયો છે? વ. લઘુ એટલે કે જેને કાનો માત્ર નથી અને રસ્વ હોય અથવા એના ઉચ્ચારણમાં ઓછો સમય થતો હોય. જો લઘુ હોય તો પહેલો અક્ષર દીર્ઘ થાય એટલે ફેરફાર આમાં થાય. આનો ઈ હોય ને તો નાનો કરી દેવો પડે. જો અહીંયા ઈ અને મોટો કર્યો, પહેલો અક્ષર દીર્ઘ ઈ થાય છે. એવી રીતે તમે દીકરી લખો તો અહીંયા ક નાનો છે એટલે દી નો ઈ દીર્ઘ એટલે કે મોટો કરવો પડે છે. એવી રીતે ઉ વાળા શબ્દો જુઓ, કુ ત રુ. ત નાનો છે એટલે કુ નો ઉ થઈ ગયો દીર્ઘ મોટો. એવી રીતે લખો ડુ બ કી. બ નાનો છે એટલે ડુ નો ઉ થઈ ગયો દીર્ઘ મોટો. એટલે 3 અક્ષરનો શબ્દનો આ જોડણીનો નિયમ ખૂબ સરસ અને સમજાયો છે.